નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે ડુમસ રોડ પર ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ યોજાયો. વોલેટિલિટીથી વિકટી હેલ્થ ક્રિએશન ઇન ઇન્ડિયા અંગે નિષ્ણાંતોએ આયુષ્ય માર્ગદર્શન. સુરત ડુમસ રોડ સ્થિત અમોર હોટેલ ખાતે વોલેટિલિટી ટુ વિકટી વેલ્થ ક્રિએશન ઇન ઇન્ડિયા વિષય પર ઇન્વેસ્ટ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ રોકાણકારોને વર્તમાન બજારની અસ્થિર પરિસ્થિતિમાં યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપીને સંપત્તિ સર્જન વિશે જાગૃત કરવાનો હતો. કાર્યક્રમમાં અભિષેક શાહ, ડિરેક્ટર એથિક્સ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડ એ જણાવ્યું કે તેમણે વેલ્થ અને સ્ટોક મેનેજમેન્ટ ક્ષેત્રમાં લગભગ 25 વર્ષનો અનુભવ છે. તેમણે જણાવ્યું કે હાલમાં વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે, પરંતુ યોગ્ય જ્ઞાન અને હિંમત હોય તો આવી સ્થિતિમાં પણ સારી વેલ્થ ક્રિએટ કરી શકાય છે. તેમણે ભાવપૂર્વક જણાવ્યું કે ફાઇનાન્શિયલ એજ્યુકેશન આજના સમયમાં અત્યંત જરૂરી છે, કારણ કે આ પ્રકારનું શિક્ષણ સ્કૂલ અને કોલેજમાં આપવામાં આવતું નથી. અભિષેક શાહે વધુમાં જણાવ્યું કે વિશ્વમાં અનેક સંકટો ચાલી રહ્યા છે, જેમ કે કોરોના ક્રાઇસિસ, એશિયા યુક્રેન અને લેહમન બ્રધર્સ ક્રાઇસિસ જેવા આર્થિક સંકટો. તેમ છતાં આવા સંજોગોમાં યોગ્ય રોકાણ કરવામાં આવે તો લાંબા ગાળે ઉત્તમ વળતર મળી શકે છે. તેમના જણાવ્યા અનુસાર કેશ અને કરેજ બંને હોય તો રોકાણકારો માટે વેલ્થ ક્રિએશનની સારી તક ઊભી થાય છે, પરંતુ કરેજ લાવવા માટે નોલેજ અનિવાર્ય છે. કાર્યક્રમમાં રોકાણકાર ક્રિશન શર્માએ પોતાના 30 વર્ષના રોકાણના અનુભવ વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે શરૂઆતના 10 વર્ષમાં પૈસા ગુમાવવા અનુભવે તેમણે વધુ સારું રોકાણકાર બનાવવામાં મદદ કરી છે. તેઓએ કહ્યું કે ડેન્ટિંગમાં એક કમાય ત્યારે બીજો ગુમાવે છે, ત્યારે લાંબા ગાળાના રોકાણ દ્વારા સૌ માટે સ્થિર સંપત્તિ સર્જી શકાય છે. હેલો, મારું નામ અભિષેક શાહ છે. હું એથિકસ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડમાં એઝ અ ડિરેક્ટર છું. ટોટલ વેલ્થ મેનેજમેન્ટ અને સ્ટોક માર્કેટમાં અમને 25 યર્સનો એક્સપિરિયન્સ છે. આજે અમે એક ઇન્વેસ્ટર અવેરનેસ માટે એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે વોલેટિલિટી ટુ વિક્ટરી. એનો મિનિંગ એ છે કે તમે જોયું હશે કે આજના સમયમાં માર્કેટમાં ઘણી વોલેટિલિટી છે. તો આ વોલેટિલિટીનો યુઝ કરીને આપણે કઈ રીતે સારું વેલ્થ ક્રિએશન કરી શકીએ, એને માટે અમે એક આજે સેમિનારનું આયોજન કર્યું છે, જેમાં અમારો પર્પઝ એ છે કે લોકોને પ્રોપરલી એજ્યુકેટ કરવામાં આવે કે આ ટાઈપની વોલેટિલિટીનો લાભ લઈને કઈ રીતે આપણે સારું વેલ્થ ક્રિએશન કરી શકીએ. એ સબ્जेक्टમાં અમે આજે સેમિનારનું આયોજન કર્યું છે. नमस्कार दोस्तों, मैं कृष्ण शर्मा आज आपसे मुखातिब हूँ. 30 साल का मेरा अनुभव है एक निवेशक के रूप में, और 30 सालों में 10 साल तो सिर्फ पैसा गंवाया है, पर गंवा के ही सीखा है कि अच्छा इन्वेस्टर कैसे बना जाता है. मैं बहुत जल्दी समझ गया था कि मेरे में ट्रेडर बनने की क्षमता नहीं है, क्योंकि ट्रेडर तभी पैसा कमाता है जब दूसरा ट्रेडर खोता है. ये ज़ीरो सम गेम है. मेरे को जीवन में किसी को हराने की इच्छा नहीं थी, पर खुद को जीतने की इच्छा थी. तो मैंने चुनाव किया कि मैं इन्वेस्टर बनूंगा, और जब से मैं 20 वर्षों से इन्वेस्टर बना हूँ, यकीन मानिए, कोई कहता है कि बाज़ार अच्छा नहीं कर रहा है, बाज़ार गिर रहा है, तो कौन कह रहा है? जो रोज़ाना बाज़ार को देखता है, जो बाज़ार को 6 महीने से देख रहा है, जो बाज़ार को 1 साल से देख रहा है, वो कहेगा बाज़ार का रिटर्न अभी भी 7% का है. जो बाज़ार को पिछले 5 साल से देख रहा है, वो कहेगा नहीं, बाज़ार का रिटर्न तो 70% है. पर मेरे जैसा व्यक्ति जो 25 साल से बाज़ार को देख रहा है, वो कहेगा रिटर्न तो 25 गुना है. तो देखिए, सबके अलग अलग नज़र हैं. आप कौन सी नज़र रखते हैं, उस पर निर्भर करता है कि आप कामयाब होंगे कि नाकामयाब होंगे. द ब्यूटी इज इन आईज ऑफ द बीहोल्डर. हमें इस बात को समझने की ज़रूरत है. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.